أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. اللهم اجعل في قلبي نورا وبصرا وفهما وعلما إنك على كل شيء قدير. યા અલ્લાહ, અમારા હૃદયને અને અમારા મનને તું સાચું માહિતી આપ, એટલે એનલાઇટનમેન્ટ આપ, ટ્રુ એનલાઇટનમેન્ટ આપ. સમજ શક્તિ એટલે અન્ડરસ્ટેન્ડિંગ અને જ્ઞાન એટલે નોલેજથી ભરી આપ, અને સાથે સાથે અમારા હૃદયને અને અમારા મનને તું પવિત્ર ગુણ આપ એટલે વિઝડમથી ભરી આપ. બધી સુંદરતા, દરેક વખાણ અને દરેક શુક્રગુજાર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો જ છે. મારા વડીલો, મારા ભાઈઓ, સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાત. આપણી જે આ જિંદગી છે એ બહુ આયરોનિક છે. તમે જોશો કે જેમાં અનસર્ટેનિટી છે એમાં આપણે વધારે એટેન્શન આપે છે, ટાઈમ આપે છે. જે સર્ટન છે એમાં આપણે ઓછું એમ્ફેસિસ આપીએ છીએ. તો જે આજનું લેક્ચર છે એ છે અલ્ટિમેટ રિયાલિટી ઉપર. તો આને સમજવા માટે, અલ્ટિમેટ રિયાલિટીને સમજવા માટે આપણે બે બિહેવિયર સ્ટડીઝ ડિસ્કસ કરશું તો આપણને એક્ઝેક્ટલી સમજ પડશે કે આપણે શું મીન કરીએ છીએ. તો પહેલી જે બિહેવિયર સ્ટડી છે એ બેલેન્સ્ડ બિહેવિયર કહેવાય છે. બેલેન્સ્ડ બિહેવિયર એટલે તમને જો કહેવામાં આવે કે તમારા લાઈફ એન્ડ ટાઈમ ઉપર કોઈને લખવું છે, બાયોગ્રાફર તમારા પાસે આવશે, સવારના તમે ઉઠો ત્યારથી સુવા જાઓ ત્યાં સુધી તમારા સાથે બાયોગ્રાફર હશે, બધું લખશે જે તમે કરો છો દિવસમાં. તો તમે શું કરશો? તમે સવારના ઉઠીને નમાઝ પઢશો, પછી તમે જીમમાં જાશો યા વોકિંગ કરવા જાશો, પછી તમે 7:30 સુધી ઘરે હશો તો બચ્ચાઓ સ્કૂલ જતા હશે તો ખુદાહાફિઝ કરશો, પછી તમે બ્રેકફાસ્ટ લેશો તમારી ફેમિલી સાથે, પછી તમે ઓફિસમાં જાશો. ઓફિસમાં જઈને તમે તમારા બે મિત્રને ફોન કરશો કે આજે લંચમાં આવો મારા સાથે. બસ લંચના ટાઈમે તમે નમાઝ પઢી લેશો ટાઈમસર. લંચ લઈને પછી તમે પાછા ઓફિસે આવશો, કાંઈ મિટિંગ હોય, કાંઈ કામ હોય એ પતાવશો. તમે 6 વાગ્યા સુધી તમે ઘરે પહોંચી જશો, અને ત્યારબાદ તમે તમારા બચ્ચા અને ફેમિલી સાથે હશો. પછી ડિનર લઈને બચ્ચા સૂઈ જશે ને તમે કલાક એક ટીવી જોશો, યા તો તમે સુવા જાશો તો તમારો નિયમ હશે કે તમે 10 પાના કોઈ પણ બુકની વાંચો જે તેમાં ઇન્ટરેસ્ટ હોય તો તમારો બાયોગ્રાફર બહુ ઇમ્પ્રેસ થઈ ગયો તમારાથી, તમને પણ ફાઇન ફિલિંગ આવી. તો આ જો બાયોગ્રાફર હશે તો તમે આમ કરશો યુઝ્યુઅલી. પણ ખરી લાઈફમાં, એકચ્યુઅલ લાઈફમાં આપણે શું કરીએ છીએ? નમાઝ પઢીને ઘણા સૂઈ જાય છે. જેના પાસે નોકરી નથી હોતી, કામ ધંધો હોય છે તો 9, 9:30 કામે જાય છે. પછી બહુ બિઝી થઈ જાય છે, યાદ નથી આવતું તો 3 વાગે નમાઝ પઢે બપોરના. લંચે મોડું થઈ ગયું હોય ઘરે, પછી 8 વાગે આવો. તો આવી લાઈફ ઘણાની હોય છે. દાખલા તરીકે તો તમે વર્ક હાર્ડ કરો છો અને બધું ભૂલી જાઓ છો જે તમે બાયોગ્રાફર સાથે કર્યા હતા એ. તો તમે જોયા કે તમારા એક્શન જે ઓબ્ઝર્વડ હતા તમારા બાયોગ્રાફર સાથે, તો તમે શું કર્યા? તમે કમ્ફર્ટ ઝોનમાંથી નીકળી અને એક્ઝેક્ટલી જે તમને કરવાનું હોય એ તમે કરતા હતા. તો ડિફરન્સ શું છે? ડિફરન્સ એ છે કે યુ ડીડ વોટ યુ ફીલ ટુ બી રાઇટ રાધર દેન યુ ફીલ રાઇટ એટ ધ મોમેન્ટ. એનો અર્થ એમ કે બાયોગ્રાફર સાથે તમારી બિહેવિયર હોલિસ્ટિક હતી. હોલિસ્ટિક લાઈફસ્ટાઈલ એટલે એમાં સ્પિરિચ્યુઅલિટી આવી ગઈ, હેલ્થ આવી ગયું, તમારા ફ્રેન્ડને તમે મળી ચૂક્યા, તમારી ફેમિલી સાથે ટાઈમ નાખ્યા, અને તમારા ફાઇનાન્સીસને બધું ઓફિસનું હતું એ બધું તમે પતાવીને સાંજે ઘરે આવ્યા. તો એની બેલેન્સ લાઈફ કહેવાય. પણ તમે જનરલી જોશો તો આપણે આમ ઇન્સાન જે છે, વી થ્રો અવે અવર લાઈફ, વી ડોન્ટ લીવ અ બેલેન્સ લાઈફ. તો આપણી ફૂલફિલ નથી હોતી આપણી લાઈફ. આપણી બીજી વધારે હોય છે, અને જે આપણી ખરી લાઈફ છે ને એને આપણે કદર નથી કરતા. આપણે એક જ જાણીએ છીએ કે સવારથી ઉઠી સાંજ સુધી વર્ક હાર્ડ, ગો હોમ એન્ડ સ્લીપ. એવરેજ વાત કરું છું. તો આ બિહેવિયર 1 હતો. બિહેવિયર 2 આપણે જોઈએ, જેને આપણે કહીએ ડેડલાઇન બિહેવિયર, યા તો આપણે એમ કહીએ કે 1 વીક સિનારિયો. તો આ ડેડલાઇન બિહેવિયરમાં જો તમને કહેવામાં આવે કે હવે તમારા પાસે 1 જ વીક છે જીવવાનો, 7 દિવસ બાકી છે તમારા, તો તમારું ઇન્ટરેક્શન કેવું હશે?
તમે ઓલા નાના નાના ગ્રજીસ હશે ઇન્સાન સાથે રિઝેન્ટફુલ આપણે કહીએ ને વેર, નાના નાના વેર, એ તમે નહીં રાખો. તમને ખબર છે એક વીકમાં જવાનું છે, શેની કમ્પ્લેન કરું લાઈફમાં, કમ્પ્લેન નહીં કરો. ઓલા જે ક્વારલ્સ ઝઘડા નાના મોટા આપણે કરતા આવીએ છીએ કામવાળા સાથે કે ફેમિલી સાથે કે ઓફિસમાં, એ તમે નહીં કરો. તમે કોઈ તમારા ભાઈ બહેન સાથે નહીં બોલતા હો વર્ષો સુધી, તમે શરૂ કરી નાખશો બોલવાનું, કારણ કે હવે 7 જ દિવસ બાકી છે. તમારી સ્પિરિચ્યુઆલિટી જો વીક હશે તો તમે એને સ્ટ્રેન્થન કરશો. 7 જ દિવસ બાકી છે તો તમે શું કરશો? સારી કરશો, સગાવાલા સાથે સારા કામ કરશો, ચેરિટી તમારી બહુ વધી જશે આ 7 દિવસની અંદર. તમારું લવ, તમારું અફેક્શન તમારી ફેમિલી સાથે બહુ વધી જશે. તો શું થયું તમારી લાઈફમાં? એ 7 દિવસ તમને ખાલી કહેવાનું તો તમારા લાઈફમાં શું થયું? કમ્પ્લીટ ચેન્જ ઓર શિફ્ટ ઓફ પરસેપ્શન આવી ગયું તમારી લાઈફમાં. તો તમારા વિચારો બદલી ગયા અને તમારી પ્રાયોરિટીઝ બદલી ગઈ. તો આ જ પ્રિન્સિપલ આપણે કહીએ 1 વીક સિનારીઓ પ્રિન્સિપલ, એ આપણે કેમ એપ્લાય નથી કરતા ઓન એ બિગર સ્કેલ? આપણો ટાઈમ જે છે આ દુનિયામાં લિમિટેડ છે, એ આપણે બધા જાણીએ છીએ. તો વાય શુડ વી વેસ્ટ અવે એન્ડ વાય શુડ વી થ્રો ઇટ અવે? તો હવે ક્વેશ્ચન આવે છે ટાઈમનો. હાઉ મચ ટાઈમ વી હેવ ઓન અર્થ? આપણે કોઈ દિવસ એરેથમેટિકલી જો આપણે હિસાબ કરીએ તો તમે દાખલા તરીકે 65 યર્સની કોઈ ઉંમરે માણસ ગુજરી જાય તો એ કેટલા દિવસ રહ્યો દુનિયામાં? 23,700 દિવસ રહ્યો. એમાં તમે ઓલા 14-15 વર્ષના દિવસો એ કાઢી નાખો તો એમાં તો તમે હજી તો બાલિક થયા અને સ્કૂલેથી પતાવો છો કે જે કાંઈ હોય. જો તમે 80 વર્ષની જિંદગી તમને ખુદા આપ્યો તો તમે 29,200 ડેઝ કાંઈ તમને મળ્યા દુનિયામાં, એમાંથી પણ બીજા ઓછા થઈ જાય, તમારું નાનપણને એ બધું નીકળી જાય. તો આપણને વિચાર કરવાનો છે કે આપણને આટલા દિવસમાં 18-20 દિવસમાં દુનિયામાં હાઉ વી સ્પેન્ડ ઇટ સિગ્નિફિકન્ટલી. પણ આપણે જોશું કે આપણી લાઈફ જનરલી બધાની બહુ ફ્રેન્ટિક હોય છે. ફ્રેન્ટિક એટલે આપણે હંમેશા હરીમાં હોય છે, વરીમાં હોય છે, એન્ઝાયટીમાં હોય છે, ટેન્શનમાં હોય છે. શું કામ? આપણે હંમેશા બિઝી હોય છે, બાઉન્સિંગ ફ્રોમ વન ટાસ્ક ટુ ધી અધર ટાસ્ક. હંમેશા આપણે ફાસ્ટ લેનમાં હોય છે. જે કામ કરતા હશે એને ડેડલાઇન્સ મીટ કરવાની હશે, કારણ કે હવે એને પ્રમોશન ખપે છે. આપણે જો ધંધામાં હશું તો શું કરશું? આપણે આખો દિવસ હરીફાઈની વ્યાધિ કરતા હશો, સાથે સાથે નફસા નફસી કોમ્પિટિશન બહુ છે હવે તો, અને લેનદેનની વ્યાધિ કરતા હશો. તો આ બધા પ્રોસેસમાં આપણે ભૂલી જઈએ છીએ આપણો વિચાર જે ખાસ હોવો જોઈએ એ આપણે ભૂલી જઈએ છીએ અલ્ટિમેટ રિયાલિટીનો. તો હું શું મીન કરું છું? અલ્ટિમેટ રિયાલિટી ઇટ ઇઝ ડેથ. હું મોતની વાત કરું છું. હાઉ આર વી રેડી? એક સાધુને પૂછવામાં આવ્યું, સાધુ જે લોકો પહાડ ઉપર રહે છે, વધારે યોગા અને સ્પિરિચ્યુઆલિટી કરતા હોય છે, એના એક જણા એને પૂછ્યું કે તું મને એક્સપ્લેનેશન આપ, તો ડેથનું એક્સપ્લેનેશન આપ. તો એ કહે છે કે એવરી મોમેન્ટ ઓફ હિઝ લાઈફ હી હેઝ એ થોટ કે ધ સ્વોર્ડ ઇઝ સસ્પેન્ડેડ એબોવ હિઝ હેડ બાય ધ સ્પાઈબર વેબ. એટલે એ શું મીન કરે છે કે હાઉ ક્લોઝ ટુ ડેથ વી આર. ઓલું સ્પાઈડરનું વેબમાં જે તલવાર હોય એ જરાક ખસકે તો શું થાય? તલવાર તમારા ઉપર પડે, તમારું માથું ગળું કપાય છે. એ કહે છે આટલા ક્લોઝ છીએ આપણે ડેથ સાથે. તો આપણને જરૂરી છે કે આપણે સમજીએ આ કોન્સેપ્ટ ઓફ અલ્ટિમેટ રિયાલિટી કે ડેથ શું છે આપણા માટે. મને તો લાગે છે વાજિબ છે કે આપણે સમજીએ, કારણ કે રિયાલિટી છે અને ઇટ ઇઝ એ નેચરલ પાર્ટ ઓફ લાઈફ. જે પણ ચીજમાં લાઈફ હોય, પ્લાન્ટ્સ હોય, એનિમલ્સ હોય કે હ્યુમન બિઈંગ્સ હોય, તો ડેથ ઇઝ સર્ટન. તો જો આપણે નોર્મલી થિંક કરીએ ડેથ બારામાં તો ઇટ ઇઝ નોર્મલ, ટોટલી નોર્મલ કે વી શુડ થિંક અબાઉટ ઇટ. પણ આપણે હંમેશા એ વાત આવે છે મોતની તો આપણને બીક લાગે છે, આપણે વી આર ફિયરફુલ, આપણને ડર લાગે છે. પણ હકીકત શું છે? તમે ડરશો કે બીસો તો તોય આવવાનું છે, અને તમે નહીં ડરો ને નહીં બીઓ તો તોય આવવાનું છે. તો તમે શું કરો? તમે પોતે વિચાર કરો. તો તમે જોશો કે જન્મથી મર્યા સુધી
આપણી લાઈફમાં કઈ ગેરંટી છે? આજે કોઈ ઘરે પહોંચશે સલામત એની પણ ગેરંટી નથી. કોઈ જાતની આપણી ગેરંટી નથી. પણ એક ગેરંટી તો છે, એ તો સર્ટન છે, જે લખાયેલું છે એ તો થવાનું જ છે. તો આપણને આ અલ્ટિમેટ રિયાલિટી ઉપર કેટલું નોલેજ છે? આપણે એના ઉપર થોડું ધ્યાન દઈએ છીએ કે આપણે આપણી લાઈફમાં ફક્ત બિઝીમાં જ નીકળી જાય છે, અને પછી અંત આવે છે ત્યારે આપણે રિયલાઇઝ કરીએ છીએ કે આ હું શું કર્યો, આ તો બધા 60 વર્ષ વટાઈ ગયા. તો આપણને કોઈક વાર બેસીને પોન્ડર કરવાનું છે, રિફ્લેક્ટ કરવાનું છે કે આપણને શું કરવું જોઈએ, આ બારામાં આપણને વિચાર કરવો જોઈએ. તો આપણને છે ને આ ટ્રુથને એમ્બ્રેસ કરવાની જરૂર છે. એને આપણે ના ડિસ્કસ કરીએ એ વાત બરાબર નથી. આ ટ્રુથને આપણને એમ્બ્રેસ કરવાની જરૂર છે. કે એનો અર્થ એમ કે યુ ડોન્ટ હેવ ટુ ચેન્જ યોર લાઈફ, બટ યુ હેવ ટુ ચેન્જ હાઉ યુ લીવ. એ ઇમ્પોર્ટન્ટ છે. તો હવે આ 1 વીક સિનારીઓ જે છે 7 દિવસનો, એ તમે ટાઈમે જોયા, તમે આપણે શું ડિસ્કસ કર્યા, એ પ્રેશિયસ થઈ જાય છે તમારી લાઈફ એ ટાઈમમાં. તો શું કામ પ્રેશિયસ થઈ જાય છે? કારણ કે હવે સ્કેર્સિટી આવી ગઈ દિવસોના. 7 જ દિવસ બાકી છે 1 વીક સિનારીઓમાં આપણે જોયા. તો એ જ આપણે કેમ 23,700 દિવસ ઉપર એ સિનારીઓ આપણે ના વાપરીએ? આ તો લિમિટેડ ડેઝ છે. આપણે શું કામ લાઈફમાં આવી રીતના જીવે છે? શું કામ આપણે બેલેન્સ લાઈફ નથી જીવતા કે બધું એમાં બેલેન્સ્ડ હોય? તો આપણને 4 વસ્તુ ધ્યાનમાં રાખવાની છે આપણી લાઈફમાં. હવે હું લાઈફની વાત કરું છું. આપણી પાસે હંમેશા તમે વિચાર કરશો તો 2 લાઈફ હોય છે. એમ કહે છે કે લાઈફ ઓફ થોટ્સ, હંમેશા આપણે વિચારમાં હોય છે. એમ કહેવાય છે કે 70,000 થી 80,000 વિચારો આપણને ઉઠીએ અને સુવા જાય ત્યાં સુધી એટલા વિચારો આપણને મગજમાં આવે છે. અને બીજું આપણી લાઈફ હોય છે લાઈફ ઓફ પ્રેઝન્ટ એક્સપિરિયન્સ. જે તમે ચાલુ એક્સપિરિયન્સ કરો છો એ તમારી લાઈફ હોય. તો આ 2 લાઈફ આપણી હોય છે. તો આપણને જોવાનું છે કે આપણે આ 2 લાઈફને યુનિફાઈ કરીને લાઈફ ઓફ ધ પ્રેઝન્ટમાં આપણે રહીએ. તો શું થશે કે તમે હંમેશા બહુ બિઝી રહે છે, તો આપણે શું કરીએ છીએ કે વી ઓલવેઝ મેક શ્યોર ધ નેક્સ્ટ થિંગ ગોઝ રાઈટ. એ તમે રાઈટ કરશો પછી તમને પાછું થશે કે હવે ધ નેક્સ્ટ થિંગ ગોઝ રાઈટ, ધ નેક્સ્ટ થિંગ ગોઝ રાઈટ. એમાં તમારા વિચારમાં તમારી લાઈફ નીકળી જાય છે. યુ ડોન્ટ લીવ ઇન ધ પ્રેઝન્ટ. તો આને યુનાઇટ કરીને યુ હેવ ટુ લીવ નાવ ટુડે, બીકોઝ ટુમોરો ઇઝ નોટ સર્ટન. તો આ આપણને ધ્યાનમાં રાખવાનું છે કે વી શુડ લીવ લાઈફ ઓફ ધ પ્રેઝન્ટ. બીજું જે છે કે એમ કહેવાય છે કે લાઈફ ઇઝ નોટ વોટ યુ ગેટ, લાઈફ ઇઝ સમથિંગ ધેટ યુ એક્સપિરિયન્સ. તો એમ પણ આપણે ઘણી વાર સાંભળીએ છીએ, ઇંગ્લિશમાં કહે છે કે લાઈફ ઇઝ અ જર્ની, એન્જોય ધ સિનરી, એન્જોય ધ કંપની, એમ આપણે કહેતા હોઈએ છીએ ને. તો લાઈફ જે છે ને એ તો એક્ઝિસ્ટ થાય છે. આજે બિલિયન્સ ઓફ યર્સ થયા, તમે સાયન્ટિસ્ટને સાંભળો લખો છો કે બિલિયન્સ ઓફ યર્સ થયા, સમથિંગ ઇઝ હેપનિંગ ધીસ વે એન્ડ ધેટ વે. તો આપણને ખબર છે. પણ આપણને ઓનર મળ્યું છે ખુદા પાસેથી ટુ લીવ એ ટાઇની સ્લાઇસ ઓફ ઇટ. એ લાઈફની ટાઇની સ્લાઇસ આપણને બધાએ ને એ ઓનર મળ્યું છે અલ્લાહ સુબ્હાના વ તઆલા પાસે. તો શું કામ આપણે આપણી ફૂલફિલ લાઈફ ના રહીએ? તો એમ કહેવાય છે કે ઇટ ઇઝ નોટ મોર ટાઈમ યુ નીડ બિફોર ડેથ, યુ નીડ મોર ડેપ્થ ઓફ એક્સપિરિયન્સ ડ્યુરિંગ ધ ટાઈમ યુ હેવ ગિવન. કારણ કે જે ટાઈમ તમને આપેલો છે એમાં તો કાંઈ ફરક નથી પડવાનો. તો યુ કાન્ટ આસ્ક ફોર મોર ટાઈમ. તો બેટર યુ એક્સપિરિયન્સ ધ લાઈફ દેટ યુ ગેટ. અને લાઈફમાં સારા એક્સપિરિયન્સ હોય છે અને ખરાબ એક્સપિરિયન્સ હોય છે. ખરાબ એક્સપિરિયન્સથી આપણને લેસન મળે છે ને સારા એક્સપિરિયન્સ આપણને યાદ રહી જાય છે, મેમરી બની જાય છે. તો આ એક્સપિરિયન્સ જે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ આપણી મેમરી બનાવે છે. આજે તમે કોઈ માણસ ડેથ બેડ ઉપર હશે ને તમે એને પૂછતો કે તારા હેપી મોમેન્ટ્સ ક્યાં હતા લાઈફમાં, એ તમને નહીં કહે કે મારી મોટી મર્સિડીઝ હતી કે મોટી બેંક બેલેન્સ હતી કે મારું મોટું મકાન હતું. એ નહીં કહે તમને. એ તમને કહેશે કે હું એક હોલિડે લીધો તો મને બહુ મજા આવી હતી ફેમિલી સાથે, હું ફ્રેન્ડ સાથે પિકનિક ગયો તો એક વખત તો આમ થયું હતું, આમ થયું હતું, મને આ બધું યાદ છે, આ દિવસો મને બહુ યાદ આવે છે. આ એને યાદ આવશે. આ જે મટીરિયલ લાઈફ છે એને યાદ નહીં આવે, કારણ કે એ સમજે છે કે આ મૂકી જવાનું છું કાલે હું. તો આ બીજું છે કે આપણે એક્સપિરિયન્સ કરીએ લાઈફમાં. ત્રીજું જે છે રિલેશનશિપ આપણી લાઈફમાં. હાર્વર્ડની એક સ્ટડી થઈ હતી, 75 યર્સ સુધી લોકો સ્ટડી કર્યા હતા. અને જે માણસો
હેપીનેસ અને ફૂલફિલમેન્ટ બતાડતા હતા લાઈફમાં, એ લોકો સર્વે કર્યા તો એ લોકોની જે ક્વોલિટી ઓફ લાઈફ હતી ને, ક્વોલિટી ઓફ લાઈફ એટલે ઇમોશનલી, ફિઝિકલી અને મેન્ટલી વેલ બિંગ, ઇટ વોઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ રિલેશનશિપ they had. જેન્યુઅન રિલેશનશિપ. જેન્યુઅન રિલેશનશિપ એટલે તમારું ઇન્ટરેક્શન હોવું જોઈએ ફેમિલી સાથે, ફ્રેન્ડ્સ સાથે, સ્પાઉસ સાથે, કોમ્યુનિટી સાથે, બધા સાથે ફાઇન રિલેશન હોવું જોઈએ. આ જે હતું એનાથી એ લોકો બહુ હેપી હતા અને ફૂલફિલ લાઈફ રહેતા હતા. તો આ ત્રીજું આપણને ખ્યાલમાં રાખવાનું છે કે આપણી લાઈફ ટાઈમમાં રિલેશનશિપ આર વેરી ઇમ્પોર્ટન્ટ. અને ચોથું જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણને સમજવાનું છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે છે એ મર્સીફુલ જજ, ઇઝ એ મર્સીફુલ જજ. એને નથી ખપતું કે એના ક્રિએશનને પનિશ કરે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને ખબર છે કે આપણને બધાને પાર્ડન કરે જે આપણે ગુનાહ કરતા હોઈએ છીએ દરરોજ. પણ એ કહે છે કે તમે રિપેન્ટન્સ કરો અને એ સિનર્સને એન્કરેજ કરે છે કે તમે જલ્દી શીખ ધીસ પાર્ડન ક્વિકલી. જો તમે ગુનાહ કર્યા હો તો એનું પાર્ડન તમે જલ્દી માંગી લ્યો, કારણ કે તમને નથી ખબર ક્યારે જવાનું છે. તો એને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને નથી ખપતું કે એના સિનર્સ જ્યારે એના પાસે જાય તો દે આર ડિજેક્ટેડ. એને એમ નથી ખપતું અલ્લાહને કે એના સિનર્સ જ્યારે એના પાસે જાય તો દે આર હોપલેસ ઓફ હિઝ મર્સી. એને નથી ખપતું. એને ખપે છે તમે પાર્ડન માંગી લ્યો આ દુનિયામાં અને સિન્સિયર રિપેન્ટન્સ કરો. તો તમે જોશો, તો તમે એમેન કરશો તમારી લાઈફ, તો તમારા જે ગુનાહ કર્યા છો એની તમને એટલી બધી ચિંતા નહીં હોય. કારણ કે કુરાન શરીફમાં હંમેશા કેટલી વાર લખ્યું છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇઝ ઓફ્ટ ફોરગિવિંગ, મોસ્ટ મર્સીફુલ. તો આ આપણને ખ્યાલમાં રાખવાનું છે. તો જો આ અલ્ટિમેટ રિયાલિટી જે છે, જે આ ડેથ છે, ઇટ્સ એ ગ્રેટ ટીચર, પણ વી ટેક ઇટ એઝ એ ગ્રેટ ફિયર. હું કીધું ને કે આવવાનું તો છે, તો તમે ફિયર રાખશો તોય આવશે ને ફિયર નહીં રાખો તોય આવશે. તો ટેક ઇટ કે ઇટ ઇઝ એ ગ્રેટ ટીચર. આપણને શું શીખવાનું છે? આ દરરોજ આપણે જોઈએ છે ઇન્સાન ચાલ્યા જાય છે, તો આપણને શું શીખવાનું છે? તો પહેલો સબક ડેથ આપણને કહે છે, જો આપણે યાદ રાખશું, પહેલું જે કહે છે લેસન આપણને આપે છે, ડેથ આપે છે, કહે છે કે તમારા પાસે જેટલું પાવર હશે, પ્રેસ્ટીજ હશે, વેલ્થ હશે, જેટલું તમારું આ મટીરિયલિસ્ટિક લાઈફને તમે જે ક્લીન કરીને રાખો છો કે આ મારું છે, આ મારું છે, ડેથ કહે છે આઈ વિલ ટેક ઇટ અવે ઇન સેકન્ડ્સ એન્ડ ઇટ વિલ નોટ બી યોર્સ. જે તમે આ પકડી રાખ્યા હતા કે આ મારું મકાન છે, મારું ઘર છે, આ મારું છે, તમારું નથી, કે સેકન્ડમાં આઈ વિલ ટેક ઇટ અવે ફ્રોમ યુ. બીજું લેસન આપણને શું શીખાડે છે ડેથ? ડેથ કહે છે કે આ તમારું શરીર જે છે, તમારી બોડી જે છે, તમે જીમમાં જતા હશો કે તમે એક્સરસાઇઝ કરતા હશો, સારું છે, તમારા ફિઝિક માટે સારું છે, હેલ્થ માટે સારું છે. પાઈ કે છે આ ફિઝિક તમારું જે બોડી તમે કહો છો ને, તમે ઘણીવાર એના ઉપર બહુ પ્રાઉડ થાઓ છો, તો એ કહે છે કે આ બોડીને પણ તમે દરરોજ સારા સારા કપડાં પહેરાવો છો અને શણગારો છો સૂટથી અને સારીથી. ફોર એક્ઝામ્પલ, એ કહે છે કે સેકન્ડમાં ઇટ ઇઝ નોટ યોર બોડી, આઈ વિલ ટેક ઇટ અવે ઇન સેકન્ડ. અને ત્રીજું આપણને શું લેસન આપે છે ડેથ? ડેથ કહે છે કે તમે બ્લેક હો, વ્હાઇટ હો કે બ્રાઉન હો, તમે પૈસાવાળા હો કે તમે ગરીબ હો, મને કાંઈ ડિફરન્સ નથી. એ કહે છે, ડેથ કહે છે ઇન્સ્ટન્ટલી that makes us all the same when it comes to us. તો આ ત્રણ લેસન આપણને દરરોજ શીખવા મળે છે, પણ આપણે યાદ નથી રાખતા, આપણે ઇગ્નોર કરીએ છીએ. જો આપણે આ યાદ રાખીએ તો આખું પરસેપ્શન આપણું થોટ પ્રોસેસ લાઈફનું બદલી જશે. ડેથનું તો બાજુમાં રહ્યું, લાઈફનું બદલી જશે, કારણ કે ડેથ તો આવવાનું છે. તો કન્ક્લુઝનમાં આ જે અલ્ટિમેટ રિયાલિટી જે છે, ડેથ કે મોત આપણે કહીએ જે છે, એ લેન્ડલોર્ડ છે, આપણે તો એના ટેનન્ટ્સ છીએ. તો લેન્ડલોર્ડ ને ટેનન્ટ્સનું રિલેશન શું હોય? લીઝ હોય. જો લેન્ડલોર્ડ લીઝ કરે તો ટેનન્ટ હેપી હોય. પણ આપણી જે લીઝ છે આપણી લાઈફની, એ તો બહુ લિમિટેડ છે, એ તો રિન્યુએબલ નથી. તો આપણને શું ખ્યાલમાં રાખવાનું છે? બે વસ્તુ. મેક ધ મોસ્ટ ઓફ ટાઈમ ઓન અર્થ. બધું તમે બેલેન્સમાં કરો, યુ વિલ બી હેપી એન્ડ જોયસ પર્સન, ફોર એક્ઝામ્પલ. અને બીજું, જો તમે યાદ રાખશો ડેથને, તો હંમેશા તમને ખ્યાલ આવશે કે હું કાંઈ લાસ્ટિંગ લેગસી રાખી જાઉં આ દુનિયામાં, કે મને માણસો કોઈ દિવસ યાદ કરે. તો આ લેગસી
આ જે ડેથ છે આપણને એન્કરેજ કરે છે ટુ લીવ અ ગુડ લેગસી ઇન લાઈફ. તો આપણે દુઆ કરીએ અલ્લાહ સુબહાનો તાલા પાસે કે આપણે આ અલ્ટિમેટ રિયાલિટીને, આ ડેથને, મોતને આપણે એમ્બ્રેસ કરીએ, કારણ કે ઇનેવિટેબિલિટી છે અને જેની પ્રેડિક્ટેબિલિટી નથી. અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.